ચૂંટણીના ધમધમાટ વચ્ચે શહેરમાં પાણી, સફાઈ અને રોડ સહિતના મુદ્દાને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે। અહીં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે। રાજ્યમાં સ્વચ્છતાને લઈને બીજો નંબર પણ મળ્યો છે, પરંતુ અનેક વિસ્તારમાં ગંદકી, દબાણ અને પાણી ભરાવાની સમસ્યાઓ ઉકેલવા પાલિકા નિષ્ફળ રહેવાની સાથે શહેરના વિકાસની ગતિ પણ ધીમી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝે શહેરના વિકાસની સ્થિતિ અને મતદારોનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત રાજ્યમાં સ્વચ્છતાને લઈને જે નગરપાલિકાને બીજો નંબર આપવામાં આવ્યો છે તે છે ચાણસ્મા નગરપાલિકા। આજે આપણે એવા ચાણસ્મા નગરપાલિકાના અંદર છીએ કે જ્યાં છેલ્લા 25 વર્ષથી સતત ભાજપની અહીંયા આગળ બોડી બેસી છે। છેલ્લા 5 ટર્મથી અહીંયા ચાણસ્મા નગરપાલિકાના અંદર ભાજપનું શાસન છે। ગત ટર્મની વાત કરવામાં આવે તો કુલ જે 6 વોર્ડ હતા, 6 વોર્ડમાંથી 22 સભ્યો ભાજપના હતા, જ્યારે 2 સભ્યો કોંગ્રેસના હતા। આજે સ્થાનિકો સાથે આપણે છીએ, સ્થાનિકોને પૂછીશું કે હજુ આવનારી ચાણસ્માની જે નગરપાલિકાની ચૂંટણી છે તેના અંદર કયા કામો બાકી રહી ગયા છે, તેમજ કેવો ઉમેદવાર માંગે છે। જે ચાણસ્મા નગરપાલિકા છે તે ચાણસ્મા નગરપાલિકાના અંદર કેવા કામો હજુ બાકી રહી ગયા છે? વિકાસના મોટાભાગના કામો, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ બધું સંપૂર્ણ થઈ ગયેલું છે, પણ એક કોમ્યુનિટી હોલની તાતી જરૂરિયાત છે। યુવાનો માટે જીમખાનાની પણ તાતી જરૂરિયાત છે। કેટલાક જગ્યાએ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અને છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન આવવાથી કેટલીક જગ્યાએ અધૂરા કામ રહી ગયેલા છે। એ નવી નગરપાલિકાની જ્યારે ટર્મ અહીંયા શરૂ થાય ત્યારે કામ પૂર્ણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। સૌપ્રથમ તો એક ચાણસ્મા શહેરની અંદર સીસીટીવી કેમેરાની બહુ જરૂર છે, જે વેપારીઓ માટે વત્તા ગામ માટે અને પોલીસની પણ એક સારી સુવિધા રહે એના માટે એક આ વસ્તુ જરૂરી છે। વારંવાર ગયા બજેટમાં પણ આ વેપારી ચાણસ્મામાં સીસીટીવી નાખવાની વાત કરવામાં આવી હતી, પણ કોઈ કારણોસર એ નંખાયા નહીં અને કંઈ પૈસાનો હેડ બદલી પાણીની ટાંકીની અંદર એ પૈસા વાપર્યા હતા। ગામની અંદર જે તળાવ છે વારે વારે રિનોવેશન થયું છે, 4 વખત લગભગ એને રિનોવેશન કરવામાં આવ્યું છે, પણ હજી સુધી એ તળાવ પબ્લિક માટે ઓપન કરવામાં આવતું નથી। એક તો પાણીની સમસ્યાઓ છે હજુ એ ગામમાં, એક બીજું અમારા આબા જવાનો જે માર્ગ છે રૂપેશ્વર રોડનો એ બિલકુલ શરૂઆતથી નેચરના વાળા ભાગમાં કરેલો હોય, અત્યારે એ વાઘરીઓને અને અમારા આબા જવાવાળા બધાને તકલીફો પડે। એટલે મહેરબાની કરીને નવી જે શ્રમ આવે એ પહેલા સત્વરે કામ પૂરું કરો, સરકાર પાસેથી ગાઈડલાઈન એવી અમારી અપેક્ષા। કાકા, તમે ચાણસ્માના યુવાન છો, અહીંયા આગળ રોજગારીને લઈને કે કોઈ ખાડા ખૈયાને લઈને એવા કોઈ પ્રશ્નો છે? રોજગારી લઈને તો અમારે એ ગંજ બજારની સુવિધા જે ઓપન કરવામાં આવ્યું હતું પણ મધ્યમ થોડું ચાલે છે, તો એ ગંજ બજાર જો વ્યવસ્થિત ચાલવા માંડે તો રોજગાર એક સારો ઊભું થવાની શક્યતા છે। પાણીની વાત રહી, પાણીની સમસ્યાઓમાં એમાં પાણીની સમસ્યાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેલી ગ્રાન્ટોમાં એડવાન્સ કામગીરી બોર્ડ દ્વારા થઈ રહેલી છે, અને જે આ રૂપેશ્વર વિસ્તારની અંદર નો ડાઉટ કામગીરીમાં થોડું પાણીનું ભરાવાનું ચોક્કસ છે, પણ એના માટે અહીંયા લોકલ બોડી કામ તો કરી જ રહી હતી, પણ ગામડા જે લેવલનો પ્રશ્ન રહ્યો એને લઈને એનું સોલ્યુશન નજીકમાં આવી જશે। આ ચાણસ્મા નગરપાલિકાને સ્વચ્છતામાં બીજો નંબર આપવામાં આવ્યો છે ને, તો આના રોડ, રસ્તા, ગટર, સ્વચ્છતા એ તમામ થઈ રહે છે? આ 100% ભારતીય જનતા દ્વારા આપણે વિષ્ણુભાઈ ભગત પ્રમુખ હતા એ વખતથી ચાણસ્મા ગામની અંદર સારામાં સારી સફાઈની કામગીરી કરવામાં આવી છે, એ બદલ 100% એમને પણ બિરદાવું છું। ભારતીય જનતા પાર્ટી એની વાત નથી, ચાણસ્માના અંદર પાણી ભરાયાના દ્રશ્યો સંદેશમાં અમે પણ બતાવ્યા છે। સાચું બોલો, હજી પણ પાણી ભરાય છે? પાણી ભરાય છે, એટલે રૂપેશ્વર વિસ્તાર સિવાય બીજા ચોમાસાની અંદર કોઈ સમજો દૈનિક બારી ગટરમાં કોઈ નાનું મોટું હોય તો બાકી બીજી કોઈ તકલીફ નથી। પાણી તો ભરાય છે ને સામાન્ય નોર્મલ, બાકી રૂપેશ્વર વિસ્તારની જે વાત કરીએ લેવલ ના લઈને છે, બાકી ચાણસ્મામાં સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર ચાણસ્મા આવે। અને ગટરો પણ ઉભરાય છે, આગળ વાત થઈ હતી એ વધારે વરસાદ થવાના કારણે અડધો કલાક દ્વારા તો અમદાવાદ, સુરત, બરોડા જેવી મોટી ગટર લાઈનો પણ ઉભરાતી હતી, તો આ નોર્મલ 10 મિનિટ માટે તો કોઈ પણ વસ્તુ ઉભરાય। તમે બોલતા હતા ગટરો ઉભરાય છે? આ ગટરો ચોમાસામાં આવે એટલે ગટરો ઉભરાય, કારણ કે વરસાદ વધારે આવે તો પાણીની જગ્યા શું કોઈ જગ્યા મળે ને એટલે શું થાય, ગટર ઉભરાય। લોકલ લેવલનું ગામ છે, મોટી મ્યુનિસિપાલિટી છે, તો એક સાર્વજનિક ગાર્ડન બને તો એનો લાભ પણ આપણાને મળે। થોડું ઘણું પાણી ઓછું આવે એ છે,
અને બીજું સરસ કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે. યુવાનો માટે શું વ્યવસ્થા છે? રોજગારીની વ્યવસ્થા કરવી પડે, બીજો થોડી ગંજ બજારની પ્રોબ્લેમ છે તે પૂરો કરવો પડે. પહેલું એક જ ઉગમણા દરવાજા 12 દલિત એરિયા છે, વર્ષોથી પાણી ભરાય છે, આજની તારીખમાં પાણી ભરાય છે, એનું કોઈ સોલ્યુશન આજ સુધી કોઈ લાવી શક્યા નથી. તો નવી બોડી આવે ને એનું સોલ્યુશન લાવે એવું અમે નાગરિકો છીએ. એ જ રીતે રૂપેશ્વર રસ્તો કે જે હારીજ રોડે મળે ત્યાં આગળ પણ આ જ પરિસ્થિતિ છે. ચોમાસા વગેરે ત્યાં પાણી ભરાય અને ગંદકી એટલી થાય છે કે ન પૂછો વાત. એનું સોલ્યુશન આજ સુધી કોઈ લાવી શક્યું નથી. ભલે 25 વર્ષથી ભાજપની સરકાર હોય ને બોડી હોય, પણ આજ સુધી કોઈ એનું સોલ્યુશન લાવી શક્યું નહીં. એ સોલ્યુશન લાવવા માટે નવી બોડીને અમે આગ્રહ કરીએ. બીજું કે બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે કમ્પ્લીટ, અને એ જે મલ્લોપ જવાનો રસ્તો ખરો એ રસ્તો તૂટી ગયો છે. એ રોડ સારો બનાવવાની જરૂરિયાત છે. અને રેલવે તૈયાર થઈ ગઈ છે, રેલવે સ્ટેશને તૈયાર થઈ ગયું છે. તો હવે રેલવેનું ઉદ્ઘાટન થાય અને રેલવે ચાલુ થાય તો અહીંથી અમદાવાદ જવા માટે ખૂબ પબ્લિકને સુવિધા મળી રહે. કે ગામના અમુક વિસ્તારોની અંદર સફાઈ વેરો લેવામાં આવે છે, પણ સફાઈ કરવાવાળા કોઈ કર્મચારી કોઈ પણ મહોલ્લામાં આવતા નથી. એક એવું નથી કે કોઈ બી જે ઉમેદવાર પોતાનો વોર્ડ છે એનો બી સફાઈ વેરો ભરે છે, પણ એને પણ એના મહોલ્લામાં સફાઈ કરવાવાળું કોઈ કાર્ય આવતું નથી. આજથી નહીં, લગભગ પાછલા 10 વર્ષથી આ બંધ થઈ ગયેલું છે. વત્તા કે જે મોટા અહીંયા આગળ એટલા મોટા બિલ્ડિંગો નથી, પણ આ વિસ્તારની અંદર હવે 4 માળ 5 માળ 6 માળની પરમિશન આપવામાં આવે અને એક સુંદર સારું શાક માર્કેટ આ ગામની અંદર એવી જગ્યાએ આપવામાં આવે સાઈડમાં કે જે બધી જગ્યાએ લોકો ઊભા રહે છે. એની જગ્યાએ એક સારું સુંદર શાક માર્કેટ બને અને ત્યાં આગળ વ્યવસ્થિત જગ્યા ઉપર એને શિફ્ટ કરવામાં આવે. અને જે રોડ ઉપર ખોટી રીતે ગાડીઓ પાર્ક કરેલી હોય છે કે મામલતદાર ઓફિસથી તમે આવો અને પોલીસ સ્ટેશન સુધી રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરેલી હોય તો આવવાનો સિંગલ રોડ જે થઈ જાય છે, ડબલ રોડ બનાવેલો છે, તો એ બી ત્યાંથી હટાવીને કોઈ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે. ચૂંટણી પતી ગયા પછી આ ચાણસ્માની અંદર એક એવું છે કે તમે ગમે ત્યારે આવો, કોંગ્રેસ ભાજપ અપક્ષ બધા જ ભેગા બેસીને ચાય પીવે છે અને એમનો નાસ્તો આ ખાય છે, અમે એમનો નાસ્તો ખાઈને પહેલાં એમનો નાસ્તો ખાય. વિકાસ ક્યાં જાય છે? વિકાસ તો ભાઈ ગામમાં જ થાય છે, પણ અમારા ગામમાં એવી દુશ્મનાવટ નથી કે આ જે ભરતભાઈ મારી સામે ઊભા રહ્યા તો એમને હું ના બોલાવું. અમારા ગામની અંદર ચૂંટણી ટાઈમે ખાલી તમને દેખાશે, બાકી રાત્રે પ્રચારમાં નીકળો ને તો એ બે સામે તમને જોવા મળશે. છેલ્લા 25 વર્ષથી ચાણસ્મા નગરપાલિકાના અંદર ભાજપનું શાસન છે, તેમ છતાંય હજુ અઢળક પ્રશ્નો છે અને આવનારા સમયના અંદર આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું સ્થાનિકો દ્વારા આશા રાખવામાં આવી છે. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, ચાણસ્મા.